ઉપવાસ ઘણા પ્રકારના હોય છે. એક તો લોકો સ્તુતિની માંગણી માટે ઉપવાસ કરે છે, ધન સંતાન વગેરે માટે. બીજું, પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં ઉપવાસ કરે છે. કોઈ પણ સ્વજનના મૃત્યુના પ્રસંગે વગેરેમાં ઉપવાસ રાખવો પડે છે. તેવા ઉપવાસથી જીવનની શક્તિ જાગૃત થતી જ નથી, પરંતુ માનસિક ટેન્શનને કારણે આવા ઉપવાસ ઘણી વખત નુકસાન કરે છે. જ્યારે સમજપૂર્વક માનસિક તૈયારી સાથેના ઉપવાસથી ખૂબ જ લાભ થાય છે. લગ્નમ પરમ ઔષધિ, ઉપવાસ સર્વે રોગોની દવા છે. ઉપવાસના સમયમાં સાવધાની રાખવી જરૂરી છે. મોટા ભાગે ઉપવાસથી ચક્કર આવવા, પુષ્કળ નબળાઈ આવવી, માથું દુખવું, ઉઠતા બેસતા આંખો સામે અંધારા આવવા, પેટમાં દુખાવો, ઝાડા થવા, તાવ આવવો, સ્તુતિ થવી, એ શરીરમાં ખંજવાળ થવી, મોઢાનો સ્વાદ બગડવો વગેરે અનેક રોગો થાય છે. આ સમયે ગભરાવાની જરૂર નથી, કારણ કે શરીરમાં પૂરી સફાઈ ભગવાન કરે છે. તેથી શરીરમાંથી ગંદકી નીકળે છે. જરૂર લાગે તો હુંફાળું ગરમ પાણી પીવું, તે જીભમાં આંગળી નાખીને કાઢી નાખવું, જેને ગજકરણી કહેવાય છે. પરંતુ ઉપવાસને છોડવા જ નથી. ઉપવાસના સમયમાં જીવની શક્તિ આપણા શરીરમાં પ્રસરવા વડે કચરો કાઢે છે. તેથી દિવસમાં 3 વખત સવાર, બપોરને સાંજે ઠંડા પાણીથી શરીરને ઘસીને સ્નાન કરવું, ને સ્નાનમાં ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. તેનાથી પરસેવો જે નીકળે છે તે બિંદુ સચળાઈ જાય છે. એક કહેવત છે કે સવાર સાંજે ઠંડા પાણીથી સ્નાન કરે, ઉપવાસ કરે ને સવાર સાંજ સૂર્ય સ્નાન કરે, તેને વિટામિન ડી મફત મળે છે, B12 મફત મળે છે. તે ઘરે ડૉક્ટર ના આવે. ઉપવાસ નવરાત્રિમાં સમૂહમાં કરવા તો કોઈક અનુભવના માર્ગદર્શન ઉપવાસ કરવો. આ ઉપવાસ છોડવા કાળજી રાખવી. પહેલાં હલકું લીંબુ પાણી પીવું, પછી ફળોનો લો, પછી જેટલા દિવસે ઉપવાસ કરો હોય તેટલા દિવસ હલકું ભોજન લેવું, ધીરે ધીરે ભારે ભોજન લેવું. તો તે ઉપવાસથી ચા, કોફી, તમાકુ, દારૂ વગેરે વ્યસન છૂટે છે અને આત્મા જ્ઞાન વધે છે. તો પરમાત્માની નજીક જવાય છે. તો ઉપવાસ કરવાથી જ ઘણો મતલબ લાભ થાય છે.